સુરતના બારડોલીમાં મીંઢોળા નદીમાં પૂર આવ્યું છે। ઉપરવાસમાં વરસાદથી નદી બે કાંઠે વહેતી થઈ। નદીના પાણી રહેણાંક વિસ્તારોમાં ઘૂસી જતા લોકો મુશ્કેલીમાં મુકાયા। સિવિલ કોર્ટના ખાડા વિસ્તારમાં 35 થી 40 ઘરોમાં પાણી ઘૂસ્યા। ફાયર બ્રિગેડ અને પોલીસે યુદ્ધના ધોરણે કામગીરી કરી છે। ઘરોમાં રહેતા લોકોનું રેસ્ક્યુ કરીને સલામત સ્થળે તેમને ખસેડવામાં આવ્યા છે। પૂરગ્રસ્તો માટે ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। નગરપાલિકા દ્વારા સ્થિતિ પર સતત બાજ નજર રાખવામાં આવી રહી છે। અનેક લોકોના રેસ્ક્યુ છે તે કરવામાં આવી રહ્યા છે। મીંઢોળા નદીમાં પાણીનો પ્રવાહ વધવાથી સિવિલ કોર્ટના ખાડામાં ઘણું પાણી ભરાઈ જવાથી 35 થી 40 ઘરોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે અને અમારી સાથે પોલીસની આખી ટીમ અને ફાયરની ટીમ સાથે અમારા સ્થાનિક કોર્પોરેટર કાસમભાઈ, શૈલેષભાઈ અને કલ્પનાબેન અને અહીંના તમામ લોકો સાથે અમે ઘણા લોકોને બહાર કાઢવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ અને એમને જમવાની વ્યવસ્થા પણ આજ રોજ અમે સવાર અને સાંજ કરી રહ્યા છીએ। હાલ તલાવડી વિસ્તારમાંથી પબ્લિકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા સિવિલ કોર્ટના ખાડામાં અને રાજીવનગરમાં પણ પાણી છે તો ત્યાં પણ અત્યારે હાલ કામ ચાલી રહ્યું છે। મીંઢોળા નદીમાં ઉપરવાસમાં વરસાદને કારણે લેવલ વધતા આપણે કોર્ટની સામેના વિસ્તારમાં આપણે 25 થી 30 ફેમિલીને રેસ્ક્યુ કર્યા છે તથા ત્યાંના જે રહેવાસી છે તેમને સૂચના આપી છે, તાત્કાલિક ધોરણે સલામત સ્થળે ખસવાની સૂચના આપી છે।